નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફરીથી કોમ્પ્યુટરને લઈને એક મહત્વના પ્રશ્નો લઈને આવ્યા છીએ. 50 પ્રશ્નો. અગાઉના આપણા 3 વિડીયો જે છે તે પણ આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં મૂકી દઈશું. તો આપણે દરેક વિડીયોમાં 50 જે ગોલ્ડન એમસીક્યુઝ છે, જે ગોલ્ડન વન લાઇનર પ્રશ્નો છે કોમ્પ્યુટરના, તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો આજના વિડીયોમાં પણ મિત્રો આવનારી જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવર, ફોરેસ્ટ ગાર્ડ અને બિન સચિવાલય પરીક્ષા જે આવવાની છે ગૌણ સેવાની, તેના માટે મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે. એટલે કોમ્પ્યુટરને લગતા મહત્વના ગોલ્ડન એમસીક્યુ જે 51 જે એમસીક્યુ છે 50+. તો આજના વિડીયોમાં બીજા 50 જેવા આપણે વન લાઇનર પ્રશ્નો જોઈશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા મિત્રો જે આવા ટોપિક છે તેના વિશે તમને વિડીયો સરળતાથી મળી જાય. તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 154ની. 154 નંબરનો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ વર્ડમાં ફિલ્ડને અપડેટ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડમાં ફિલ્ડને અપડેટ કરવા માટે F9 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. 155 નંબર પ્રશ્ન છે, પ્રિન્ટ આપતા પ્રિન્ટ પ્રિવ્યુ જોવામાં આવે છે, તેમાં ઝૂમ આઉટ માટે નીચેનો કયો કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો, અલ્ટર પ્લસ માઇનસ દબાવવાથી મિત્રો ઝૂમ આઉટ જે છે ઝૂમ આઉટ દેખી શકાય છે. એટલે કે ઝૂમ આઉટ અને ઝૂમ ઇન કરવા માટે અલ્ટર પ્લસ માઇનસ અને અલ્ટર પ્લસ પ્લસનો ઉપયોગ થાય છે મિત્રો. 156 નંબરનો પ્રશ્ન છે મિત્રો, બાઇનરી નંબરમાં કેટલા અંકોનો સમાવેશ થાય છે? જવાબ છે મિત્રો, 0 થી 1 નંબર જે છે તે બાઇનરી નંબરમાં સમાવેશ થાય છે. 157 નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? જવાબ છે F1P ફંક્શન કી F1 દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે. 158 નંબરનો પ્રશ્ન છે, સ્પ્રેડશીટમાં દરેક ખાનાને શું કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો, એક્સેલ સ્પ્રેડશીટમાં દરેક ખાનાને સેલ કહેવામાં આવે છે. 159મો પ્રશ્ન છે, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? જવાબ છે મિત્રો, આઉટલુક એક્સપ્રેસ એ ઈમેલ ક્લાયન્ટ છે. 160 નંબરનો પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? જવાબ છે મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર છે. 161 નંબરનો પ્રશ્ન છે, ઈમેલ સરનામા બે ભાગને કયા ચિહ્ન વડે જુદો પાડવામાં આવે છે? જવાબ છે મિત્રો, ઈમેલમાં સરનામાના બે ભાગને @ ચિહ્ન દ્વારા જુદો પાડવામાં આવે છે. 162 નંબર છે, ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે મિત્રો, અન્ડુ કરવામાં આવે છે. 163 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી ગૂગલના એક સ્થાપકનું નામ જણાવો. તો જવાબ છે મિત્રો, ગૂગલના સ્થાપકનું નામ છે લેરી પેજ. 164 નંબર છે, રિઝોલ્યુશન શબ્દ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલો છે? જવાબ છે મિત્રો, મોનિટર. 165 નંબરનો પ્રશ્ન છે, ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલો છે? જવાબ છે મિત્રો, એકાઉન્ટ્સ વિભાગ સાથે. 166 એટલે કે 166 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત સ્કેન કરેલી ઇમેજને સુધારવા કરવા માટે ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે? જવાબ છે મિત્રો, OCR એટલે કે ઓપ્ટિકલ ક્રાઇબર રીડર. 167 નંબરનો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું માનવામાં આવે છે? જવાબ છે મિત્રો, કોમ્પ્યુટરના જે ક્ષેત્રમાં વિકાસમાં સૌથી વધુ યોગદાન વોન ન્યુમેનનું માનવામાં આવે છે. 168 નંબરનું નામ પ્રશ્ન છે મિત્રો, URL નું પૂરું નામ શું છે? તો જવાબ છે મિત્રો, URL નું ફૂલ ફોર્મ યુનિફોર્મ રિસોર્સ લોકેટર છે મિત્રો. 169 નંબરનો પ્રશ્ન છે, ચિત્રોને મોટા દર્શાવવા માટે નીચેનામાંથી કઈ બાબતોનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો, પ્લાઝમા. 170 CAD નું પૂરું નામ છે? તો મિત્રો CAD નું પૂરું નામ છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. 171 નંબર પ્રશ્ન, એક નિબલ બરાબર કેટલા બીટ થાય? તો જવાબ છે મિત્રો, 4 બીટ થાય. એક નિબલ બરાબર 4 બીટ થાય છે. 172 નંબરનો પ્રશ્ન છે, વાક્યની શરૂઆતમાં કર્સરને લઈ જવું હોય તો નીચે પૈકી કયા કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો, વાક્યની શરૂઆતમાં કર્સરને લઈ જવું હોય તો હોમ કીનો ઉપયોગ થાય છે. 173 નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું હોય છે. જવાબ છે સામાન્ય રીતે 174 નંબર પ્રશ્ન, સામાન્ય સંજોગોમાં જો કોમ્પ્યુટર પર લખાણ દરમિયાન કોઈ અક્ષરને કેપિટલ દર્શાવવો હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો, કોઈ પણ શબ્દ અથવા વાક્યની શરૂઆત કરતા શબ્દને કેપિટલ દર્શાવવો હોય અને તમે બીજી એબીસીડીમાં કામ કરી રહ્યા હોય તો તમે શિફ્ટ કરી અને દબાવશો તો તે કેપિટલમાં લખાશે. 175 નંબર પ્રશ્ન છે, CD નું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો, કોમ્પેક્ટ ડિસ્ક. 176 નંબરનો પ્રશ્ન છે મિત્રો, DVD નું પૂરું નામ દર્શાવો. તો મિત્રો, ડિજિટલ ડિસ્ક વર્સેટાઇલ ડિસ્ક. 177 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબતોનો ઉપયોગ કરી વેબ પેજનો કોડ લખવામાં આવે છે? જવાબ છે મિત્રો, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે કે HTML જે છે તેના ઉપયોગ કરી અને વેબ પેજનો કોડ લખવામાં આવે છે. 178 નંબર પ્રશ્ન છે, પર્સનલ કોમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે 8 બીટ. 179 નંબર પ્રશ્ન છે,
IBM નું પૂરું નામ જણાવો. જવાબ છે મિત્રો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. 180 નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો લેઝર પ્રિન્ટર. 181 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ ફૂલ સ્ક્રીન જોવા માટે થાય છે? જવાબ છે મિત્રો F11 ફંક્શન કી. 182 નંબરનો પ્રશ્ન છે, જંક ઈમેલને નીચેનામાંથી કયા શબ્દ સાથે બીજા શબ્દનામથી ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો સ્પામ. 183 નંબર પ્રશ્ન છે, કોઈ પણ પ્રોગ્રામમાં એરરને ઠીક કરવાનું કામ કરે છે તેને શું કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો ડિબગિંગ કહેવામાં આવે છે. 184 નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટમાં વેબ પેજ એડ્રેસ કે લિંક ઉપર જઈ શકાય છે? જવાબ છે મિત્રો શિફ્ટ અને ટેબ, એટલે કે શિફ્ટ પ્લસ ટેબ દબાવવાથી ઇન્ટરનેટમાં વેબ પેજ કે એડ્રેસ લિંક પર જઈ શકાય છે. 185 નંબરનો પ્રશ્ન છે, બીટ નીચેનામાંથી કોનું સંક્ષિપ્ત નામ છે? તો જવાબ છે મિત્રો બીટનું નામ છે બાઇનરી ડિજિટનું જે છે તે સંક્ષિપ્ત નામ બીટ છે મિત્રો. 186 નંબર પ્રશ્ન છે, ALU નું પૂરું નામ શું છે? તો જવાબ છે મિત્રો એરિથમેટિક લોજિક યુનિટ. ALU નું પૂરું નામ છે. 187 નંબરનો પ્રશ્ન છે, તમામ યુનિવર્સિટીઓને એક સાથે જોડવાની ટેકનિકને શું કહે છે? તો યુઝનેટ કહેવામાં આવે છે. 188 નંબર પ્રશ્ન છે, એક્સેલમાં ફાઇલ ખોલવા અને બંધ કરવા માટે કયા બારનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો ટાઇટલ બાર. 189 નંબર પ્રશ્ન છે, ઇન્ટરનેટમાં વિન્ડોને બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો કંટ્રોલ પ્લસ W. 190 નંબરનો પ્રશ્ન છે મિત્રો, એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે? તો સિક્યુરિટી યુટિલિટીઝ છે. 191 નંબરનો પ્રશ્ન છે, ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો કંટ્રોલ પ્લસ C. 192 નંબરનો પ્રશ્ન છે, કોઈ ટેક્સ્ટની કોપી કરવા માટે એક શોર્ટકટ કી કઈ છે? તે પણ મિત્રો કંટ્રોલ પ્લસ C છે. 193 નંબરનો પ્રશ્ન છે, રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો જવાબ છે મિત્રો રિસ્ટોરનો જે છે તે કમાન્ડ વપરાય છે. 194 નંબર પ્રશ્ન છે, મોનિટરની રિઝોલ્યુશન શેમાં મપાય છે? તો મિત્રો DPI માં મપાય છે. 195 નંબરનો પ્રશ્ન છે, આમાંથી કઈ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો ટ્રાઇન. 196 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં વાયરસ એ શું છે? જવાબ છે મિત્રો વાયરસ એક પ્રોગ્રામનું નામ છે. 197 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલું ઝૂમ થઈ શકે છે? જવાબ છે મિત્રો 400%. 198 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટેની શોર્ટકટ કી કઈ છે? તો મિત્રો એડિટ મેનુને ખોલે છે. 199 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે મિત્રો F5. 200 નંબરનો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સોફ્ટવેર કામ લાગે છે? તો જવાબ છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ. 201 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં MS વર્ડ રીડુ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે મિત્રો જે છે તે રીડુ કરવાનું જે કોમ્પ્યુટરમાં MS વર્ડની જે કમાન્ડ કી છે તે કંટ્રોલ પ્લસ Y છે. 202 નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં ફાઇલ કે ફોલ્ડર ડિલીટ કરીએ તો તે શેમાં જાય છે? તો જવાબ છે મિત્રો રિસાયકલ બિનમાં. અને 203 નંબરનો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવાય છે? જવાબ છે મિત્રો ટાઇટલ બાર. અને નીચેની જે પટ્ટી હોય છે તેને મિત્રો ટાસ્કબાર કહેવામાં આવે છે. આમ મિત્રો આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટરને લગતા અન્ય બીજા 50 પ્રશ્નો જોયા. આગળના જે 150 પ્રશ્નો છે તે પણ તેમને મિત્રો અમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો આ વિડીયોમાં પૂરેપૂરા પ્રશ્નો જોશો અને આવનારી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષાઓમાં મિત્રો 20-20 માર્કનું કોમ્પ્યુટર પૂછવાનું હોવાથી સાથે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પણ પૂછાશે અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મિત્રો CBT આધારિત જ હોવાથી આ કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો તમને ખૂબ જ મિત્રો આશાસ્પદ રહેશે અને તમારા માટે ખૂબ જ ફળદાયી નીવડે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.